વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં પ્રકરણ 9 આંતરિક વેપાર એનો પાર્ટ 1 જોઈશું. આંતરિક વેપાર એનો અર્થ, વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, જથ્થાબંધ વેપાર એના વિશે આ લેક્ચરમાં આપણે જોઈશું. હવે આંતરિક વેપાર એમાં બે શબ્દો છે, આંતરિક અને વેપાર. આપણે આ શબ્દથી પરિચિત પણ છીએ, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. જે દેશના અંદરના ભાગોમાં કે રાજ્યોમાં જે વેપાર ચાલતો હોય તેને આંતરિક વેપાર કહેવાય. બરાબર? એટલે અહીંયા સૌથી પહેલાં આપણે જોઈશું વેપાર એટલે શું. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં સેવા કે વસ્તુના બદલામાં નાણાં કે સેવાના બદલામાં નાણાં એનો વિનિમય એટલે વેપાર. એટલે એની વેપારની વ્યાખ્યા આપણે શું કરીશું? વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય એને વેપાર કહેવામાં આવે છે. વેપારનો હેતુ શું હોય? નફો કમાવો. પણ એ કેવી રીતે? કે વેપારી ગ્રાહકોને વસ્તુ કે સેવાઓ પૂરી પાડે છે અને તેના બદલામાં શું નફો મેળવે છે, એ વેપારનો હેતુ છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહેવાય. એટલે ફોર એક્ઝામ્પલ, આપણે ઉદાહરણ તરીકે લઈએ કે આપણો ભારત દેશ, તો એ દેશમાં આવેલા જે જુદા જુદા રાજ્યો છે, પ્રદેશો, વિસ્તારો, એ બધાની વચ્ચે જે વેપાર ચાલે છે તેને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આંતરિક વેપાર કરવાની કેમ જરૂરિયાત ઊભી થાય? તો એનું કારણ છે કે દેશમાં કુદરતી સાધન સંપત્તિ છે તેની વહેંચણી અસમાન છે. એટલે બધા રાજ્યોમાં બધું જ હોય એવું જરૂરી નથી. એટલે આ અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય બનતા નથી. જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલ ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે. તેને આંતરિક વેપાર કહે છે. એટલે અસમાન વહેંચણી છે કુદરતી સાધન સંપત્તિની, એટલે દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી. એટલે દરેક દેશમાં, દરેક રાજ્યમાં તે ઉત્પાદન શક્ય નથી. એટલે જ્યાં એનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન ગ્રાહકો સુધી, અને ગ્રાહકો દેશની સરહદની અંદર જુદા જુદા રાજ્યમાં પથરાયેલા છે એમની સુધી એ ઉત્પાદન પહોંચાડે છે. તેને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક વેપાર એટલે દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર, એને આંતરિક વેપાર કહેવાય. આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો અને કાયદાકીય બાબતો સમાન હોય છે. હવે એક જ દેશ છે એટલે એ દેશમાં જે રાજ્યો આવેલા છે ત્યાં નાણાકીય જે ચલણ છે એ સમાન હોય. બરાબર? રૂપિયા અને પૈસા. એટલે આ ચલણ સમાન હોય. પછી વેપારી જે રીત રસમો હોય એ પણ સરખી હોય. કાયદાકીય બાબતો પણ સમાન હોય. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. એક જ દેશનું હોય, અંદરના રાજ્યો હોય કે અંદરના પ્રદેશો હોય, ત્યાં ખરીદનાર અને વેચનાર એ બંને વચ્ચે સંપર્ક સરળતાથી રાખી શકાય છે. હવે આગળનું ટોપિક જોઈશું, વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. હવે
જે વેપારી પ્રવૃત્તિઓ છે એનું વર્ગીકરણ અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. પહેલું છે સરહદની દ્રષ્ટિએ. સરહદની દ્રષ્ટિએ બે પ્રકાર પાડવામાં આવે છે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. આપણે આંતરિક વેપાર જોયો કે જે દેશની ભૌગોલિક સરહદની અંદર થતો હોય એને આંતરિક વેપાર કહેવાય, અને વિદેશ વેપાર એટલે કે જે આપણા દેશની સરહદની બહાર જે વેપાર થતો હોય તેને વિદેશ વેપાર કહેવાય. હવે વિતરણની દ્રષ્ટિએના બે પ્રકાર પડે, પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. અને પરોક્ષ વેપારના પણ બે પ્રકાર છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર, જે આપણે આ પ્રકરણમાં એ જોવાનું છે. જથ્થાબંધ વેપાર કોને કહેવાય અને છૂટક વેપાર કોને કહેવાય. હવે જ્યારે પણ વેપાર થાય એટલે નાણાંની ચૂકવણી કરવી પડે, તો એની દ્રષ્ટિએ બે પ્રકાર પાડવામાં આવે છે, શાક પર વેપાર અને રોકડ વેપાર. એટલે પૈસા રોકડેથી આપીને અને શાક પર વેપાર. માલની રવાનગીની દ્રષ્ટિએ હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. અહીંયા વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આપણે જુદી જુદી રીતે જોયું, સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ અને માલની રવાનગીની દ્રષ્ટિએ. હવે આપણે આ બે જે પ્રકાર છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર, એના વિશે જોવાનું છે. જથ્થાબંધ વેપાર. જથ્થાબંધ વેપાર એટલે શું? જે વેપારમાં વેપારી, જો આ વેપારી છે જથ્થાબંધ વેપારી, એ વેપારી શું કરે છે, ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને કેવી રીતે, છૂટક વેપારીઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે. તેને જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. એટલે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને કોને વેચે છે, છૂટક વેપારીઓને. કેવી રીતે? એમને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે નાના જથ્થામાં એ માલનું વેચાણ કરે છે. તેને જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. એકદમ સરળ છે આની વ્યાખ્યા. જથ્થાબંધ વેપાર એટલે શું કે જે વેપારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને એની જરૂરિયાત પ્રમાણે નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે, તેને જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. આમ જથ્થાબંધ વેપાર એ કોના બે વચ્ચેની કડી છે? જો આ જથ્થાબંધ વેપાર એ કોના બે વચ્ચેની કડી છે? ઉત્પાદક અને છૂટક વેપારી. આ બંને વચ્ચે કડી સમાન છે. હવે આપણે જથ્થાબંધ વેપારીની સેવાઓ. જથ્થાબંધ વેપારી કઈ સેવાઓ પૂરી પાડે છે? એમાં પહેલું જોઈએ, જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ. જે ઉત્પન્ન કરે છે માલ, એ ઉત્પાદકોને કઈ સેવાઓ આ જથ્થાબંધ વેપારી પૂરી પાડે છે એ જોઈએ. પહેલું છે મોટા જથ્થામાં વર્દી, મોટા જથ્થામાં ઓર્ડર. મોટા જથ્થામાં ઓર્ડર આપે. જથ્થાબંધ વેપારી શું કરે? ઉત્પાદકને મોટા જથ્થામાં માલનો ઓર્ડર આપે. જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં વર્દી આપે છે. એટલે શું કરે? બે વચ્ચેની કડી છે. જથ્થાબંધ વેપારી કયા બે વચ્ચેની કડી છે? ઉત્પાદક અને છૂટક વેપારી. એટલે જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પાસેથી વર્દી મેળવે કે એને કયા કયા માલની જરૂર છે એ ઓર્ડર મેળવે અને પછી કોને આપે? ઉત્પાદકને. એટલે એને મોટા જથ્થામાં ઓર્ડર આપે છે. એટલે પહેલો કઈ સેવા આપે? મોટા જથ્થામાં વર્દી. બજારની માહિતી.
જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે. એટલે આ જે જથ્થાબંધ વેપારી છે ઓર્ડર માટે જાય એટલે બજારમાં કઈ કઈ વસ્તુની માંગ છે, લોકોની અભિરુચિ કઈ છે, વસ્તુની પસંદગી, ફેશન, આ બધી માહિતી એ મેળવે છે છૂટક વેપારી પાસેથી અને ઉત્પાદક સુધી એને પહોંચાડે છે. તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે. એટલે વર્તમાન પરિસ્થિતિ શું છે બજારમાં એની એને જાણ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર સૂચવે છે. બરાબર, તમે જુઓ, આપણે કપડાની વાત કરીએ તો જે કપડાં તરત જ એની ફેશન બદલાઈ જાય. એટલે સૌથી પહેલાં એ કોને ખબર પડે કે આ જે વેપારી ઓર્ડર માટે ફરતા હોય બજારમાં દુકાનદારો પાસે, એટલે તરત જ એમને એની ખબર પડે અને એ ઉત્પાદકોને એની જાણ કરે. એટલે તરત જ એ જરૂરિયાત મુજબ એનું ઉત્પાદન કરે. હવે ત્રીજું છે માલના સંગ્રહમાંથી મુક્તિ. માલનો સંગ્રહ કરવો પડે. ઉત્પાદક શું કરે? વસ્તુનું ઉત્પાદન કરે અને જો જથ્થાબંધ વેપારી ખરીદે નહીં તો શું થાય? એનો સંગ્રહ કરવો પડે. પણ જથ્થાબંધ વેપારીને કારણે એને માલનો સંગ્રહ કરવો પડતો નથી. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે. માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે. તેથી ઉત્પાદકે નાના જથ્થામાં માલના વેપારમાંથી મુક્તિ મળે છે. શું થાય કે માલનું ઉત્પાદન થયું છે અને વેપારી જથ્થાબંધ માલ ખરીદી લે છે તો એના વેચાણની એને ચિંતા રહેતી નથી, કારણ કે મોટા જથ્થામાં એ વેપારી ખરીદી લે છે. મૂડીની છૂટ. કેટલીક વાર શું થાય, જથ્થાબંધ વેપારીઓ માલ લેવા માટે ઓર્ડર આપે ત્યારે ઓર્ડર વખતે જ એ નાણાં ચૂકવી દે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતાં પહેલાં ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે. તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. એટલે વસ્તુ હજી તો ચૂકવી નથી, એ પહેલાં વેપારી ઉત્પાદકને નાણાં ચૂકવી દે છે. એટલે વેપારી ઉત્પાદક પાસે નાણાં આવી જાય છે, એટલે એને નાણાંની છૂટ રહે છે. જોખમમાંથી મુક્તિ. એને કોઈ ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં એને કંઈ જોખમ રહેતું નથી. એક તો એને માલનો સંગ્રહ ન કરવો પડે એટલે બગડે કે આ ગમે તે એને કંઈ નુકસાન થતું નથી. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમમાંથી ઉત્પાદક મુક્ત રહે છે. એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદી લે પછી ઉત્પાદકને કંઈ ચિંતા કે જોખમ રહેતું નથી. એ માલ તો બધો જથ્થાબંધ વેપારી એના ગોદામમાં રાખે છે, એટલે એમાં વસ્તુ બગડે કે માલનો નાશ થાય એ કશું જ જોખમ ઉત્પાદકને રહેતું નથી. વિદ્યાર્થી મિત્રો, આગળનો ટૉપિક જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીની સેવાઓ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.